હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આજે હું તમને સરસ મજાની દાબેલી બનાવતા શીખવાડીશ. દાબેલી તમે અમદાવાદની તો ગલીઓ ગલીઓમાં ફેમસ છે, પણ ગુજરાત અને ગુજરાતની બહાર પણ એટલી જ ફેમસ છે. તમે દાબેલી કર્ણાવતીની પણ ખાધી હશે, અને યંગસ્ટર હશો તો તમે કોલેજને કેન્ટીનની પણ દાબેલી ખાધી હશે. તે બધી જ દાબેલીને તમે ભૂલી જશો એવી સરસ મજાની. અને જે સ્ટ્રીટ ઉપર જે લોકો બનાવતા હોય છે તે કેવી રીતના બનાવતા હોય છે, તેમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ કરતા હોય છે, તેનો યુઝ કરીને આપણે પણ આજે ઘરે જ એવી રીતની દાબેલી બનાવતા હું તમને શીખવીશ. તો વિડીયોના અંત તક જરૂરથી જોશો. દાબેલી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેન લઈશું. પેનમાં આપણે 1.5 થી 2 ચમચી ઓઇલ એડ કરીશું. તમે અહીં ઓઇલની જગ્યાએ ઘી અથવા બટરનો પણ યુઝ કરી શકો છો, પણ ઓઇલમાં બનાવવાથી એકદમ સારું એવું રિઝલ્ટ મળશે. જે બહાર જેવું આપણે સ્ટ્રીટ ઉપર ખાતા હોય છે તેવું આપણને રિઝલ્ટ મળશે. હવે તેમાં આપણે અડધી ચમચી તેમાં આપણે હિંગ એડ કરી દઈશું. હવે આશરે 4 ચમચી જેટલો આપણે દાબેલીનો મસાલો એડ કરી દઈશું. આ મસાલો આપણને ઇઝીલી માર્કેટમાં અવેલેબલ હોય છે. આ મસાલાને આપણે અડધી મિનિટ માટે શેકાવા દઈશું. આ બધી જ વસ્તુ આપણે લો ફ્લેમ પર કરીશું. હવે તેમાં આપણે આશરે 5 થી 6 નંગ મેં કાચા કેળાને બાફીને સ્મેશ કરીને લીધેલા છે, તે આપણે તેમાં એડ કરી દઈશું. અને તેને આપણે મિક્સ કરી લઈશું. આપણું મિક્સર એકદમ હજી કાઠું છે, જેનાથી પ્રોપરલી મિક્સ થતું નથી. એટલે હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરીશું. આશરે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને બધી જ વસ્તુને પ્રોપરલી મિક્સ કરી દઈશું. પાણી એડ કરવાથી તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ પ્રોપરલી મિક્સ થઈ જશે એકબીજામાં. આ મિક્સ થઈ ગયા પછી તેમાં આપણે પ્રમાણસર મીઠું એડ કરી દઈશું. અને દાબેલીના માવાને એકદમ ટેમ્પટિંગ ટેસ્ટ આપવા માટે તેમાં આપણે 2 ચમચી જેટલી આપણે ખજૂર આમલીની ચટણી એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણો માવો. એકદમ લીસો અને એકદમ ઢીલો એવો સરસ એવો આપણો માવો તૈયાર થઈ ગયો છે. હવે આ માવાને આપણે એક ડીશમાં ટ્રાન્સફર કરી દઈશું. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો. આવી રીતે આપણે માવાને એકદમ ડીશમાં સ્પ્રેડ કર્યા પછી હવે તેની ઉપર આપણે મસાલાવાળી સિંગ સ્પ્રેડ કરીશું. આપણે અત્યારે દાબેલી એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ બનાવી છે, એટલે સ્ટ્રીટ ઉપર જે રીતના દાબેલીના માવાને તૈયાર કરવામાં આવે છે તે રીતે આપણે તૈયાર કરીશું. પહેલાં સૌપ્રથમ આપણે સિંગને આવી રીતના સ્પ્રેડ કરી દઈશું માવા ઉપર. પછી તેની ઉપર દાડમના દાણાને પણ આપણે સ્પ્રિંકલ કરી દઈશું. આવી રીતે જો દાબેલીનો માવો બનાવવામાં આવે તો દાબેલી જ્યારે બનાવી છે ત્યારે દાબેલીના બધા જ બાઈટમાં આપણને એકદમ સરસ એવો ટેસ્ટ આવશે બધી જ વસ્તુનો. હવે તેની ઉપર આપણે ઝીણી નાયલોન સેવને પણ આપણે સ્પ્રિંકલ કરી દઈશું. હવે ઝીણી સુધારેલી આપણે કોથમીર તેની ઉપર આપણે સ્પ્રિંકલ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણો દાબેલીનો માવો એકદમ સરસ એવો રંગબેરંગી અને એકદમ કલરફુલ બન્યો છે. તો આપણો દાબેલીનો માવો તૈયાર છે. હવે દાબેલી માટેના આપણે પાઉં લઈશું. પાઉંને આપણે 1 સાઈડથી કટ કરી લઈશું. એકદમ પૂરું કટ કરવા નથી, છેડેથી થોડું જોઈન્ટ રાખવાનું છે. હવે તેની ઉપર આપણે પહેલાં 2 ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી સ્પ્રેડ કરીશું. જો તમે અહીં લસણ ખાતા હોય તો તમે લસણ અને લાલ મરચાંની પેસ્ટ બનાવીને તે પણ યુઝ કરી શકો છો. હવે તેની ઉપર આપણે દાબેલીનો મસાલો પહેલાં લગાવીશું. આશરે 2 ચમચી જેટલો દાબેલીનો મસાલો લગાવીશું. ત્યાર પછી તેમાં આપણે મસાલા સિંગ એડ કરીશું.
અને થોડા દાડમના દાણા સ્પ્રિંકલ કરીશું. અને પછી ફરીથી 2 ચમચી જેટલો આપણે દાબેલીનો મસાલો લઈ લઈશું. અને બંધ કરી દઈશું. જે એક્સ્ટ્રા મસાલો બહાર આવી ગયો તેને દબાવીને અંદર ભરી દઈશું. તેની સાઈડની બાજુએ પણ આપણે થોડા સિંગદાણા અને થોડા દાડમના દાણા પણ લગાવી દઈશું. આ રીતે કર્યા પછી આપણે આ જે દાબેલી બનાવી છે તેને સાઈડમાંથી આપણે જે ઝીણી સેવની અંદર આપણે લગાવી દઈશું. આવી રીતે, જેનાથી આપણી દાબેલી પણ લુકવાઇઝ પણ એકદમ સરસ લાગશે. હવે આપણે આવું એક નોનસ્ટિક પેન લઈશું. તેની ઉપર આપણે આશરે અડધીથી પોણી ચમચી જેટલું ઓઇલ લઈશું. તમે ઓઇલની જગ્યાએ અહીં બટરનો પણ યુઝ કરી શકો છો. એક બાજુથી પ્રોપરલી શેકાઈ જાય એટલે આપણે તેને ટર્ન કરી દઈશું. થોડુંક ઓઇલ સ્પ્રેડ કરીશું અને બીજી બાજુથી પણ તેને પ્રોપરલી થવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણી દાબેલી એકદમ તૈયાર છે અને તેને જલ્દીથી આપણે સર્વ કરી દઈશું.